હેલો ગાઈસ, આજે હું તમારી સાથે સાબુદાણા વડાની રેસીપી શેર કરીશ। તો સાબુદાણા વડા બનાવવા માટે જોશે બાફેલા બટેટા સ્મેશ કરેલા, ત્યારબાદ તેમાં સાબુદાણા જોશે જે પલાળેલા છે 2 કલાક, અને ત્યારબાદ આપણે સિંગનો ભૂકો જોશે। સિંગનો ભૂકો નાખ્યા બાદ આપણે આરા લોટ નાખીશું અંદર। આરા લોટ નાખ્યા બાદ આપણે તેમાં આદુ મરચાની પેસ્ટ છે એ નાખીશું। 3 મરચા અને એક આખો આદુનો ટુકડો લીધો છે। ત્યારબાદ તેમાં મીઠું નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખ્યા બાદ હવે તેમાં આપણે આખા ધાણા નાખીશું। આખા ધાણા નાખ્યા બાદ પછી ત્યારબાદ તેને સ્મેશ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો ટીકી વાળેલી તૈયાર છે। આ રીતની ટીકી વાળવાની છે। ત્યારબાદ ડીપ ફ્રાય કરીશું। ડીપ ફ્રાય આછા ગુલાબી રંગની થવા દેવાની છે ધીમા તાપે। આપ જોઈ શકો છો કે આ આપણી ટીકી રેડી છે। ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું। પ્લીઝ ફ્રેન્ડ, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઇક, શેર એન્ડ કોમેન્ટ કરજો। વધુ આગળ મિત્રો આપણે મળતા